હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે આ વિડીયોમાં એમકોમ સેમ 1 નાણાકીય સંચાલન અને નીતિ ચેપ્ટર નંબર છે 2 મૂડી બજેટિંગ, તેમાં આપણે પ્રશ્ન નંબર છે 7. પ્રશ્ન નંબર 7માં ક છે. કમાં આપણે દાખલાનું ગણતરી કરવાની છે. તો દાખલાની રકમ આપણે કંઈક આવી જ લખી છે, જોઈએ આપણે. રકમ છે ઓમ કંપની પાસે જુદા જુદા 2 પ્રસ્તાવો છે. પ્રાપ્ય માહિતીને આધારે પરત આપ સમય શોધો. કરવેરાનો દર છે 50%. ઘસારો ધ્યાનમાં લેવાતો નથી. વિગત છે યંત્ર એ યંત્ર બીની. વિગતની અંદર છે અંદાજિત આયુષ્ય યંત્ર એનું છે 43 વર્ષ, યંત્ર બીનું છે 53 વર્ષ. યંત્રની કિંમત રૂપિયા છે. યંત્ર એની 1,10,000, યંત્ર બીની છે 1,30,000. અંદાજિત વાર્ષિક બચત યંત્ર એ યંત્ર બીની છે. વહન ખર્ચ છે યંત્ર એનો 500, યંત્ર બીનો છે 700. મજૂરી છે યંત્ર એની 5,000, યંત્ર બીની છે 6,000. પછી છે બગાડ ઘટ યંત્ર એનો છે 200, યંત્ર બીનો છે 400. પછી છે બળતણ યંત્ર એના છે 300, યંત્ર બીના છે 100. પછી છે વધારાના વાર્ષિક ખર્ચાઓ યંત્ર એના છે પરોક્ષ ખર્ચા યંત્ર એના છે 500, યંત્ર બીના છે 400. વીમા પ્રીમિયમ યંત્ર એનું 300, યંત્ર બીનું છે 500. તો આપણે રકમમાં કીધું છે પરત આપ સમય શોધો. તો સૌથી પહેલા આપણે રોકડ પ્રવાહની ગણતરી કરવી પડશે. તો આપણે અહીંયા લખી રોકડ પ્રવાહની ગણતરી. રોકડ પ્રવાહની ગણતરી. તો સૌથી પહેલા પ્રથમ આવું કોષ્ટક દોરવું પડશે, જેમાં પ્રથમ ખાનું મોટું અને સાઈડમાં 2 નાના ખાના દોરવાના રહેશે. પહેલા ખાનામાં આપણે લખીશું વિગત, બીજા ખાનામાં લખીશું આપણે યંત્ર એ અને યંત્ર બી. તો રકમમાં આપણે કંઈક આવું જ આપ્યું છે, અંદાજિત વાર્ષિક બચત યંત્ર એની યંત્ર બીની. તો આપણે અહીંયા લખીશું કે અંદાજિત વાર્ષિક બચત. અંદાજિત વાર્ષિક બચત. તો એમાં આપણે આપ્યું છે કે વહન ખર્ચ યંત્ર એનું છે 500, યંત્ર બીનો છે 700. આપણે અહીંયા લખીશું કે વહન ખર્ચ યંત્ર એનો છે 500, યંત્ર બીનો છે 700. પછી આપણે પૂછે રકમમાં મજૂરી યંત્ર એની છે 5,000, યંત્ર બીની છે 6,000. તો આપણે અહીંયા લખીશું કે મજૂરી યંત્ર એની છે 5,000, યંત્ર બીની છે 6,000. પછી આપણે અહીં લખ્યું છે કે રકમમાં બગાડ ઘટ યંત્ર એનો છે 200, યંત્ર બીનો છે 400. આપણે અહીંયા લખીશું કે બગાડ ઘટ યંત્ર એનો છે 200, યંત્ર બીનો છે 400. પછી આપણે અહીં લખ્યું છે કે બળતણ યંત્ર એના છે 200, યંત્ર એના છે બળતણ 300, યંત્ર બીના છે 100. તો આપણે અહીંયા લખીશું કે બળતણ યંત્ર એના છે 300, યંત્ર બીના છે 100. પછી આપણે અહીંયા યંત્ર એનો યંત્ર બીનો ટોટલ મારી દઈશું. યંત્ર એમાં છે પ્રથમ છે 500, પછી છે 5,000, પછી છે 200, પછી છે 300. યંત્ર એનો ટોટલ છે 6,000. તો આપણે અહીં લખીશું 6,000. પછી છે યંત્ર બીનો એવી જ રીતે ટોટલ મારવાનો રહેશે. પેલા છે 700, પછી છે 6,000, પછી છે 400, છે 100. યંત્ર બીનો ટોટલ આવે છે આપણે 7,200. તો આપણે અહીંયા લખીશું કે 7,200. એવી જ રીતે આપણે અહીંયા લખીશું કે કુલ અંદાજિત વાર્ષિક બચત. પછી આપણે અહીંયા આપ્યું છે કે વધારાના વાર્ષિક ખર્ચાઓ. હવે આપણે વધારાના વાર્ષિક ખર્ચાઓની ગણતરી કરીશું. વધારાના વાર્ષિક ખર્ચાઓ. કુલ અંદાજિત વાર્ષિક બચતને આપણે એ કહીશું. હવે આપણે વધારાના વાર્ષિક ખર્ચાઓમાં જોઈએ. પ્રથમ છે પરોક્ષ ખર્ચા યંત્ર એના છે 500, યંત્ર બીના છે 400. અહીંયા લખીશું કે પરોક્ષ ખર્ચા યંત્ર એના છે 500, યંત્ર બીના છે 400. પછી છે આપણે રકમ આપ્યું છે વીમા પ્રીમિયમ યંત્ર એનું છે 300, યંત્ર બીનું છે 500. આપણે અહીંયા લખીશું કે વીમા પ્રીમિયમ યંત્ર એના છે 300, યંત્ર બીના છે 500. હવે આપણે બંનેનો ટોટલ મારી દઈશું. યંત્ર એનો અને યંત્ર બીનો.
यंत्र एनो टोटल आवे छे 500 प्लस 300 नो आवे छे 800। यंत्र बी नो टोटल आवे छे 400 प्लस 500। यंत्र बी नो टोटल आवे छे 900। हवे आपणे अहींया नीचे लखीशुं के कुल વધારાના વાર્ષિક ખર્ચાઓ તેમાંથી આપણે લખીશું। હવે યંત્ર એમાં જોઈએ 6000 માંથી આપણે 800 બાદ કરવાના થશે ને 6000 માંથી બાદ કરશું 800 આવશે 5200। આપણે અહીં લખીશું 5200। એવી જ રીતે યંત્ર બી માં 7200 માંથી 900 બાદ કરવાના રહેશે। 7200 માંથી બાદ કરશું આપણે 900 આવે છે 6300। तो આપણે અહીં લખીશું 6300। આપણે અહીં લખીશું કરવેરા પહેલાનો નફો, કરવેરા પહેલાનો નફો। હવે આપણે રકમમાં લીધું છે કે કરવેરાનો દર 50% છે, તો આપણે અહીં લખીશું કે કરવેરા 50%ના, કરવેરા 50%ના। તો આપણે 5200ના 50% કરવાના રહેશે। 5200 ગુણ્યા 50%, તો આપણે મળે છે 2600। તો આપણે અહીંયા લખીશું 2600। પછી આપણે એવી જ રીતે 6300ના 50% કરવાના રહેશે। 6300 ગુણ્યા 50%, તો આપણે મળે છે 3150। તો આપણે પછી આપણે બંનેનો ટોટલ મારી દેશું। બંનેનો ટોટલ મારી દેશું। 500 માંથી 2600 આપણે બાદ કરવાના રહેશે। 5200 માંથી બાદ કરશું 2600, તો આપણે મળે છે 2600। પછી છે 6300 માંથી આપણે 3150 બાદ કરવાના રહેશે। 6300 માંથી બાદ કરશું 3150, તો આપણે મળે છે 3150। હવે આપણે અહીં લખીશું કે કરવેરા બાદ પછીનો નફો, કરવેરા બાદ પછીનો નફો। હવે આપણે રકમમાં કીધું છે કે પરત આપ સમય શોધો, તો પરત આપ સમય શોધવા માટેનું સૂત્ર મૂકવું પડશે। પરત આપ સમય બરાબર પરત આપ સમય બરાબર યોજનામાં રોકાણ છેદમાં રોકડ પ્રવાહ, રોકડ પ્રવાહ। હવે આપણે એવું બીજું આપણે નાનું કોષ્ટક દોરવાનું રહેશે। તેમાં આપણે લખીશું કે વિગત, પછી એવી જ રીતે યંત્ર એ, યંત્ર બી। આપણે અહીંયા લખીશું કે પરત આપ સમય બરાબર આપણે યંત્રની કિંમત રકમમાં આપી છે 1,10,000 યંત્ર એની, તો આપણે અહીંયા યંત્ર એમાં લખશું 1,10,000 છેદમાં આપણે કરવેરા બાદ પછીનો નફો આવ્યો છે, જે યંત્ર એનો છે 2600, યંત્ર બીનો છે 3150। તો આપણે યંત્ર એનો ચોખ્ખો નફો છે કરવેરા બાદનો 2600, તો આપણે અહીંયા 2600 મૂકીશું, 2600। હવે આપણે એનો ટોટલ મારી દઈશું 1,10,000 ભાગ્યા 2600, તો આપણે મળે છે 42.30। પોઈન્ટ પછીના બે આંકડાને ધ્યાનમાં લેવાના છે, તો આપણે અહીં લખીશું 42.30 વર્ષ। એવી જ રીતે આપણે યંત્ર બીનું મારવાનું છે। યંત્રની કિંમત આપણે યંત્ર બીમાં છે 1,30,000, તો આપણે અહીંયા લખીશું 1,30,000। આપણે યંત્ર બીનો કરવેરા પછીનો નફો આવ્યો છે 3150, તો આપણે અહીંયા લખીશું 3150। 1,30,000 ભાગ્યા 3150 મળે છે 41.26। આપણે અહીં લખીશું 41
41.26 વર્ષ. હવે આપણે અહીંયા લખીશું કે યંત્ર એનો પરત આપ સમય બરાબર 42.30 વર્ષ છે. યંત્ર બીનો પરત આપ સમય 41.26 વર્ષ છે. આથી યંત્ર બી ફાયદાકારક છે. યંત્ર બી ફાયદાકારક છે.